નમસ્કાર દર્શક મિત્રો, કચ્છિયત ટીવી સમાચારમાં હું રિંકલ પરમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો જોઈએ આજના સ્થાનિક સમાચાર. આજે સમગ્ર ભારત વર્ષમાં રાષ્ટ્રીય મોજણી દિવસની ઉજવણી કરવામાં આવી છે, જ્યારે રાષ્ટ્રીય સર્વે દિવસની ઉજવણીના ભાગરૂપે ભુજના વિશિષ્ટ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર લેન્ડ રેકર્ડ કચેરી સર્વે ભવન ખાતે આયોજિત આ કાર્યક્રમમાં કચ્છભરમાં થયેલ અને ચાલી રહેલા સર્વે સેટલમેન્ટ વિભાગની કામગીરી આ પ્રદર્શનની મારફતે દર્શાવવામાં આવી હતી. ભૂતકાળમાં જમીન માપણી કઈ રીતે થતી તેની માહિતી આપવામાં આવી હતી અને તેના સાધનોને આજે પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા હતા. DILR કચેરી દ્વારા કચ્છમાં જમીન રીસર્વેની કામગીરી હાલ હાઈટેક રીતે કરવામાં આવી રહી છે. આજે રાષ્ટ્રીય સર્વે દિને યોજાયેલા પ્રદર્શનમાં કામગીરીનું વર્ણન કરવામાં આવ્યું હતું, તેમજ હજી પણ કચ્છના 4 તાલુકામાં જમીન રીસર્વેની કામગીરી બાકી છે, તેને પણ આગામી સમયમાં પૂર્ણ કરી દેવામાં આવશે તેવું DILRના અધિકારીઓએ જણાવ્યું છે. આજે ઉજવણી કરી રહ્યા છીએ તે આપણે રાષ્ટ્રીય સર્વે દિનની ઉજવણી કરી રહ્યા છીએ. રાષ્ટ્રીય સર્વે દિન એટલે જ્યારે અંગ્રેજો વખતમાં રાજા ટોડરમલ વખતથી આનો માપણીનો જે હેતુ નક્કી કરવામાં આવ્યો હતો, એ હેતુના આધારે એક સરકારે જ્યારે આપણી સરકાર નક્કી થઈ ત્યારે 10મી એપ્રિલ એને નક્કી કરવામાં આવ્યું અને રાષ્ટ્રીય સ્થાપના દિન તરીકે એને ઉજવવામાં આવે છે. આ 10મી એપ્રિલના દિવસે આખા ગુજરાતભરમાં દરેક જિલ્લાની અંદર આપણે રાષ્ટ્રીય સર્વે દિન તરીકે ઉજવીશું. આ રાષ્ટ્રીય દિનનું મહત્વ એટલા માટે છે કે દરેક ખેડૂત ખાતેદાર આની અંદર આ પ્રદર્શનનો લાભ લે, આ પ્રદર્શનથી વાકેફ થાય અને આગળ પહેલાં આપણે કેવા પ્રકારની માપણી થતી હતી, શંકુશાકારથી માપણી થતી હતી, ત્યારબાદ જેમ કે પ્લેન ટેબલથી માપણી થતી અને ત્યારબાદ પ્લેન ટેબલ પછી ધીરે ધીરે કોમ્પ્યુટરના માધ્યમથી જે GPS માપણી થઈ રહી છે એને દરેક ખેડૂત ખાતેદારને ખ્યાલ આવે અને હાલ બહુ અદ્યતન ટેકનોલોજીથી માપણીનું કાર્યવાહી ચાલુ થઈ છે. તે તમામ માહિતગાર થાય એના માટે આ રાષ્ટ્રીય સર્વે દિન ઉજવવામાં આવે. ધ બાઇટિંગ પોઈન્ટ, ફ્રેશ, ફાસ્ટ એન્ડ ટેસ્ટી. ભુજની સ્વાદપ્રિય જનતા માટે અમૂલ લાવ્યા છીએ ફૂડની વિશાળ શ્રેણી એક જ છત નીચે. અમારે ત્યાં વિવિધ ટેસ્ટની ચા, કોફી, બ્રેડ, નૂડલ્સ, પાસ્તા, પિઝા, સેન્ડવિચીસ, થીક શેક વિવિધ ફ્લેવર્સમાં, બ્રાઉનીઝ, વિવિધ ચોકલેટ શેકનો સ્વાદ માણી શકો છો. અમારો વિશ્વાસ છે આપની એકવારની મુલાકાત કાયમી બની રહેશે. સ્વાદનો ખજાનો એટલે ધ બાઇટિંગ પોઈન્ટ. એડ્રેસ: ધ બાઇટિંગ પોઈન્ટ, શોપ નંબર 3, હર્ષ પ્લાઝા, નિયર માંડવી ઓક્ટ્રોય, ભુજ, કચ્છ. ભાવિન ઠક્કર, મોબાઈલ નંબર 9925313351. રૂચિર ઠક્કર 9909953715. માંડવી તાલુકાના બિદડા ગામનું દબાણ પ્રકરણ હવે રાજકીય રંગ લઈ રહ્યું છે. આજે કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી માનવીય અભિગમ અપનાવવા રજૂઆત કરાઈ છે. હાઈકોર્ટના હુકમ મુજબ આગામી 12 તારીખથી ફરી બિદડામાં દબાણ હટાવ ઝુંબેશ શરૂ થવાની છે, ત્યારે બિદડા ગામના 800 જેટલા રહેઠાણો અને 400 જેટલા વ્યવસાયિક દબાણો હટાવવાની પ્રક્રિયા હાથ ધરાશે, જેથી 1200 જેટલા પરિવાર નિરાધાર અને બેરોજગાર બનશે. તેમજ હાલ પરીક્ષાઓ ચાલી રહી છે. લગ્નગાળાની સિઝન હોવાથી કેટલાય કુટુંબો લગ્નમાં વ્યસ્ત છે, જેને લઈને સરકારી તંત્ર માનવીય અભિગમ અપનાવી 1200 પરિવારોની પ્રતિષ્ઠાનો સરકાર બચાવ કરે તેવી માંગ કચ્છ જિલ્લા કોંગ્રેસ વતી કરવામાં આવી છે. તેમજ સરકારી તંત્રએ હાઈકોર્ટના દિશા નિર્દેશનું અમલ આ પ્રકરણમાં કર્યું નથી તેવું કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નવલસિંહ જાડેજાએ જણાવ્યું છે. તેમજ તંત્ર દ્વારા દબાણ હટાવ પ્રક્રિયા ઝુંબેશ શરૂ થાય તે પહેલા 1200 જેટલા પરિવારોને રહેવાની વૈકલ્પિક વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે. અને બિદડાની જમીન પર ભાજપના રાજકીય અગ્રણીનો પણ ડોળો છે તેવું નવલસિંહ જાડેજાએ જણાવ્યું છે. માંડવી તાલુકામાં બિદડા ગામ જે ખરેખર માંડવી અને ગઢસીસા પછી મોટામાં મોટું ગામ છે, એક વહીવટી તંત્રની ભૂલ કયો તો કહેવાય, રાજકીય કોઈ ચાલ કયો તો કહેવાય, એ રીતની ચાલ અને વહીવટી તંત્રની ભૂલને કારણે લગભગ 800 જેવા પરિવારો બેઘર થાય અને 300-400 જેવી કોમર્શિયલ દુકાનો જે વેપારીઓ છે એ ધંધા વિહોણા થાય એવી એક ષડયંત્ર ગોઠવી અને નામદાર હાઈકોર્ટમાં એક વ્યક્તિ માત્ર રીટ પિટિશન કરે કે મારા કોમ્પ્લેક્સની બહાર 3-4-5 જે કેબિનો છે એ દબાણમાં છે અને એ મને નડે છે. નામદાર હાઈકોર્ટ વહીવટી તંત્રને સૂચના આપે કે
આ જે એપેલેન્ટ છે એને જે નડતી દુકાનો એનું દબાણ છે એનું સર્વે આપો, પણ અમુક રાજકીય નેતાઓને જે ખરેખર ગામમાં થોડું ઘણું નાનું મોટું વૈમનસ્ય જે બધી દરેક જગ્યાએ હોય છે એ ખૂંચતું હોવાને કારણે ગ્રામ પંચાયતનો દુરુપયોગ કરી, વહીવટી તંત્રનો દુરુપયોગ કરી, નામદાર હાઈકોર્ટ પાસે જે રીતની રજૂઆત થઈ એમાં 1200 જેવા દબાણો આના ગૌચરોના બતાવી અને આખી નામદાર હાઈકોર્ટ પાસે પક્ષકાર તરીકે આ 1200 જે પરિવારો છે એનામાંથી ગરીબ લોકો જઈ શકે એવી એમની સ્થિતિ નથી, એમની પોઝિશન નથી. ત્યારે નામદાર હાઈકોર્ટના ચુકાદાના અનુસંધાને અત્યારે જે કાર્યવાહી કરવામાં આવે છે, અમે માનીએ છીએ નામદાર હાઈકોર્ટનો ચુકાદો છે માથા ઉપર, અમે એને સ્વીકારીએ છીએ અને એ પ્રમાણે કામગીરી થવી જોઈએ એવું અમે માનીએ. પણ ખરેખર જે 800 ઘરો જે 800 પરિવારો જે બેઘર થવાના છે, 400 દુકાનો જે એ લોકો ધંધા વગરના થવાના છે, આજની બીજેપીની જે સરકાર જે બેઠેલી છે એમનું પેટનું પાણી હલતું નથી અને માત્ર ને માત્ર મંત્રીઓ એવા લેટર લખે અને વહીવટી તંત્રને એવી સૂચના આપે કે આ દબાણ તાત્કાલિક દૂર કરો બિદડા ગામમાં. માત્ર ને માત્ર તમારી કિનાખોરીના ભાગને લીધે આટલા પરિવારો બેઘર થતા હોય તો એના માટે અમે ચૂપ નહીં રહીએ. સમય આવે અમે જે પણ પગલાં ભરવાના છે એ ભરશું. આજે અમે આવેદનપત્ર આપી અને માનનીય કલેક્ટર શ્રી હાજર નહોતા તે એડિશનલ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. જ્ઞાનમ એકેડમી, વન સ્ટોપ એજ્યુકેશન એકેડમી. જ્ઞાનમ એકેડમી. Admission open for class 1 to 12, CBSE and State Board, Science and Commerce. Regular batch starts from 1st April. Crash course begins from 23rd March. IIT Z, AIPMT, Gujarat. Spoken English and Behavior Etiquette, Engineering and Medical Entrance Exam Preparations. Hurry up! Register today and get 10% discount on fees. Address: Jnanam Academy, 2nd floor, above Logos Annex, near Mota Dela, Vaniawad, Bhuj. For more details, please contact us. Mobile number 75673-71006, 9377570129. અનેક વિવાદો બાદ આજે આખરે ભુજ નગરપાલિકાના કાયમી ચીફ ઓફિસર તરીકે મેહુલ જોધપુરાએ ચાર્જ સંભાળ્યો છે. આજે બપોરના 12:15 વાગ્યાના અરસામાં મેહુલ જોધપુરા ભુજ નગરપાલિકા પહોંચ્યા હતા અને વિધિવત ચાર્જ સંભાળ્યો હતો. પત્રકારો સાથે વાત કરતા મેહુલ જોધપુરાએ જણાવ્યું હતું કે છેલ્લા થોડાક સમયથી અટવાયેલા કામો પર પૂરતું ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે તેમજ ભુજવાસીઓને કોઈપણ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તેવું કામ કરવા તત્પર હોવાની વાત જોધપુરાએ કરી હતી. જોકે અટકળો તો એવી પણ લગાવવામાં આવી રહી છે કે નવનિયુક્ત ચીફ ઓફિસર ભુજમાં વધુ સમય ટકી શકશે નહીં. આ પ્રશ્નના જવાબ આપતા નવનિયુક્ત ચીફ ઓફિસર જોધપુરાએ જણાવ્યું હતું કે જે આવી અટકળો લગાવે છે તે તેને મુબારક અને મને મારી નોકરી મુબારક. શું કહેવું છે ચીફ ઓફિસરનું તે સાંભળીએ. નોકરીનો ભાગ છે, થોડુંક નવી જગ્યા છે અને જોઈએ હવે સમય કહેશે કે આમ સારું કામના ભાગરૂપે આવ્યા છે, કામનું તો કરવું થશે જ. આ સમય અને સંજોગો જોઈશું તે મુજબ કામ મને ચાર્જ મળશે એ મુજબ કામ કરશું. તમામ કામોનો ભરાવો થઈ ગયો છે, પ્રાયોરિટી છે ને આપશું. જરૂરિયાત જેની વધારે હોય કે કોઈ ઇમરજન્સી બાબતો હોય તો એને પહેલા આપશું, બાકી તબક્કાવાર જોઈશું કામ. महिला गृह उद्योग अमरेली धार्मिक, राजकीय, शैक्षणिक के सामाजिक प्रसंगों ने यादगार बनावो. महिला गृह उद्योगनी हस्तकला कृतियोथी विशिष्ट व्यक्तिओने विशिष्ट रीते सन्मानित करवा माटे विशिष्ट प्रकारना शील्ड, मोमेंटो, ताम्रपत्र. महिला गृह उद्योग अमरेली मोमेंटो, अवॉर्ड, મહિલા ગૃહ ઉદ્યોગ બેનમૂન હસ્તકલા કૃતિઓના સર્જક વિશિષ્ટ વ્યક્તિઓને વિશિષ્ટ રીતે બિરદાવવા માટે પ્રસંગને અનુરૂપ શિલ્ડ, મોમેન્ટો, તામ્રપત્ર, સન્માનપત્ર, સ્ટેચ્યુ વગેરે બનાવનાર મહિલા ગૃહ ઉદ્યોગ. એડ્રેસ: દુકાન નંબર 1, જ્યુબિલી ગ્રાઉન્ડની પાછળ, અક્ષરરાજ એપાર્ટમેન્ટ, બેન્કર્સ કોલોની, ભુજ. કોન્ટેક્ટ 9727722122, 9426968178.
કચ્છમાં સજીવ ખેતીના પ્રયોગમાં વધુ એક આગે કદમ સ્વરૂપે હવે દાડમની ખેતી પણ થશે. મહારાષ્ટ્રથી ખાસ કચ્છની મુલાકાતે આવેલા ખેતી વૈજ્ઞાનિક ડોક્ટર કૃષ્ણા ગોખલેએ કચ્છિયત ટીવી સમાચાર સાથે ખાસ વાતચીત કરી હતી. જોઈએ વાતચીતના ખાસ અંશ. ज़्यादा से ज़्यादा ऑर्गेनिक फार्मिंग का इस्तेमाल हो जाए और सिंथेटिक केमिकल का यूज़ कम हो जाए, ये मेरा मिशन है. इसके हिसाब से मैं महाराष्ट्र, कर्नाटक और आंध्र प्रदेश ये राज्यों में फार्मर्स को गाइड करता हूँ. और अभी आपको जो मैंने फल दिखाए ये ऑर्गेनिक फार्मिंग के सिस्टम से पैदा किया हुआ है फल है. और इसमें एक बहुत बड़ी चीज़ है कि ये जो पेड़ होते हैं ये डिसीज रेजिस्टेंस होते हैं, मतलब उसकी रोग प्रतिकारक शक्ति काफ़ी अच्छी होती है. और उसके हिसाब से और उसके वजह से उसका खर्चा कम हो जाता है. अगर प्लांट सही ढंग से नहीं डेवलप हुआ तो उसको डिसीज आते रहता है. लेकिन ये ऑर्गेनिक फार्मिंग करने की वजह से इसको डिसीज रेजिस्टेंस बना दिया गया है. तो केमिकल फवारे जो होते हैं, केमिकल स्प्रेइंग जो होते हैं वो कम हो जाते हैं. और प्लांट की जो हेल्थ है वो हेल्थ काफ़ी इम्प्रूव हो जाती है. जैसा उसका स्टेम है, स्टेम बड़ा हो जाता है तो अंदर उसका फ्लोएम, झाइलम ये जो है वो भी बड़ा हो जाता है. वो ज़्यादा बड़ा होने के वजह से उसका पोषण भी ज़्यादा बहुत गति से होता है. और यही तो कारण है कि ये प्लांट जो है वो ज़्यादा सशक्त होते हैं, ज़्यादा प्रोडक्टिव होते हैं. और उसका एवरेज प्रोडक्शन केमिकल के ट्रीटमेंट के दिए हुए प्लांट से कंपैरिजन में ज़्यादा होते हैं. अरे बेटा सुनो, चाय तो पीते जाओ. जब से आप कॉलेज जाना शुरू किया हो ना, आपके पास हमारे लिए टाइम ही नहीं है. सोच पे जब हो अंधेरे साए, राह तुझे कोई नजर न आए, ऐसे में दीपक जाए, सोच में उजाला लाए. मम्मा, वो ये पैसे फ्लोर पे पड़े हुए थे. अरे वाह, एक चाय के 500 रुपए? फिर तो रोज एक चाय पक्की. ऐसे में दीपक जाए, सोच में उजाला लाए. ભારતના વિદેશ રાજ્યમંત્રી વી.કે. સિંહે મીડિયા સામે વાંધાજનક ટિપ્પણી કરતા વિવાદ ઘેરો બન્યો. મીડિયાની સિંહે વેશ્યા સાથે તુલના કરી. આ નિવેદન મામલે કચ્છની અખબારી આલમે પ્રતિભાવો આપ્યા. જોઈએ એક અહેવાલ. થોડા સમયથી બીજેપીના અનેક મંત્રીઓ બેફામ નિવેદન તથા નિવેદનમાં વાંધાજનક શબ્દો વાપરવા બદલ વિવાદમાં સપડાયા છે અને મોદી સરકારને બચાવાત્મક સ્થિતિમાં મુકાવવું પડ્યું છે. તાજેતરમાં વિદેશ રાજ્યમંત્રી વી.કે. સિંઘે મીડિયાને પ્રેસ્ટિટ્યુટ સાથે સરખાવ્યા. બાદમાં ફેરવી તોડ્યું. આ અંગે ભુજના વાવડના સિનિયર તંત્રી જણાવ્યું કે હાથી ચાલ્યો જતો હોય ને ત્યારે પાછળ કૂતરા ભસ્યા કરતા હોય. હાથી એની કદી પરવા નથી કરતો હતો કે ભાઈ આ કૂતરા ભસે છે, બસે હાથી એની ચાલમાં ચાલે. પત્રકારો એની સેવા એને જે કરતા હોય છે એ કરતા રહેવું જોઈએ. અને આવા નિવેદનો પત્રકારો વિશે, બીજાઓ વિશે, ત્રીજાઓ વિશે થતા જ હોય છે. એની પત્રકારોએ ચિંતા ન કરવી જોઈએ અને આને વખોડવાના માટે પણ સમય ન બગાડવો જોઈએ. અલબત્ત આપણામાં પત્રકારોમાં કેટલાક 5-10% ખરાબો હશે, પણ તેના કારણે આવો હોબાળો કરવાની જરૂર ન હોય. એ આ નિંદા એમણે પોતાની ક્ષતિઓ છુપાવવા કે પોતાનો પ્રતિભા બતાવવા માટે કરે છે એ જાણે. પણ આ બધી પદ્ધતિઓ આજે બોલવાની જીભની પદ્ધતિ એટલી બધી ખરાબ થઈ ગઈ છે, જીભ ચલાવવાની, કે જેની ટીકા કરવા માટે પણ હવે ખોટો સમય બગાડવા જેવો છે. કચ્છના સિનિયર પત્રકાર
ધર્મસિંહભાઈ મહેશ્વરી આ બાબતે શું કહે છે તે સાંભળી. છે જનરલે જે વાત કરી છે એ આમ તો બધા બોલતા જ હોય છે કે પણ જનરલ જેવો માણસ, આટલી ઊંચી પાયરી પહોંચેલો માણસ આ જાતના શબ્દો બોલે, ઠીક છે, કોઈ મીડિયાની વાત પસંદ ના આવી હોય તો પોતાની નારાજગી વ્યક્ત કરે, પણ નારાજગી વ્યક્ત કરવા માટે આવા ખરાબમાં ખરાબ શબ્દો ઉપયોગ કરે મીડિયા માટે, જે ફોર્થ સ્ટેટ છે, જ્યુડિશરી બધા છે, એ તો એટલું એનું પેલું છે, એને ફોર્થ સ્ટેટને એને જે છે 5મી જાગીર અને તમે આ રીતે વાત કરો, એને ભણવો બતાવો, એ ઠીક ન કહેવાય. દિવ્ય ભુજ કચ્છમાં સર્વપ્રથમ અદ્યતન બાળકોના અભ્યાસ, વ્યાપાર, નોકરી, ઘર અને ઓફિસમાં વાસ્તુદોષ અને વાસ્તુશાસ્ત્ર, ઘરમાં શાંતિ, સુખ, બરકત અને સારા સ્વાસ્થ્ય માટે લગ્ન સંબંધી માહિતી, ફિલ્મ અને કલા ક્ષેત્રે કામ કરવા ઈચ્છતા કલાકારો માટે રત્ન અને નંગ વિશે, મંગળદોષ, સુકન અને અપસુકનની માહિતી વિશે, મકાન અને બંગલોની ડિઝાઇન વિશે, જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રના ક્લાસમાં જોડાઈને માર્ગદર્શન મેળવો. શુભ સ્થળ દિવ્ય ભુજ. વાસ્તુ એન્ડ એસ્ટ્રોલોજી એડવાઇઝર શ્રી બંસીલાલ કે રાજપૂત. ઓફિસ નંબર 3, નવનીત કોમ્પ્લેક્સ, નવનીત નગર, કોવી નગરની બાજુમાં, શનિ મંદિર, કચ્છ યુનિવર્સિટી રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9825590772. લેન્ડલાઇન નંબર 02832235110. સમગ્ર ભારતમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ આવતીકાલથી શરૂ થશે. દરેક મતદાતાએ મતદાર યાદી ચકાસી અને પોતાના નામની નોંધણી તપાસી લેવાની જરૂરત છે. સમગ્ર બાબતે જિલ્લા ચૂંટણી અધિકારી ઇન્દ્રજીતસિંહ વાડાએ વિગતો આપી. આ જે મતદાર યાદી સુધારણાની ઝુંબેશ છે એ રાષ્ટ્રીય મતદાર યાદી શુદ્ધતા અને અધિકૃતતા કાર્યક્રમ જે ચૂંટણી પંચે 2 માર્ચ 2015થી લાગુ કર્યો છે અને 31 જુલાઈ 2015 સુધી આ કાર્યક્રમ ચાલવાનો છે. એના અનુસંધાને 12 એપ્રિલ 2015ના રોજ અમારા તમામ બૂથ લેવલ ઓફિસર શ્રીઓ સવારે 10:30 થી લઈને 5:30 સુધી આપણા બૂથ ઉપર જે તમારું મતદાન મથક છે ત્યાં બેસવાના છે. તમામે તમામ મતદાન મથક ઉપર ત્યાં તમામે તમામ જે આપણા મતદારો છે એ ત્યાં જઈ શકશે, પોતાનું નામ ચકાસી શકશે. એમના નામમાં એમને કંઈ ભૂલ ક્ષતિ કંઈ જણાતી હશે તો ફોર્મ નંબર 8 ભરીને ત્યાં તરત જ એમને ફોર્મ ઉપલબ્ધ કરાવવામાં આવશે. ફોર્મ ભરીને અમારા BLO શ્રીને આપી દેશો એટલે એમાં વિગતો ચકાસી જરૂરી સુધારા મતદાર યાદીમાં એને અનુસંધાને કરાવી લેવામાં આવશે. કોઈ મતદાર 1 જાન્યુઆરી 2015ના રોજ જો 18 વર્ષ પૂર્ણ કરી લીધા હશે તો એ પણ પોતાનું ફોર્મ નંબર 6 ભરી નામ દાખલ કરાવડાવી શકશે. અને એ જ રીતના કોઈ સ્થળાંતરિત થઈ ગયું હોય તો એમના પરિજનો કે કોઈ પણ ફોર્મ 7 ભરી અને એમની વિગતો પણ ત્યાં ઉપલબ્ધ કરાવડાવી શકશે. એ ઉપરાંત જે આની સાથે એક મહત્વનું કામ એ પણ છે કે આપ જાણો છો કે જ્યારે ચૂંટણી પ્રક્રિયાઓ યોજાય છે ત્યારે ઘણા બધા એલિગેશન્સ કરવામાં આવતા હોય છે. એના અનુસંધાને ચૂંટણી પંચે એક નવતર પ્રયોગ એ પણ કર્યો છે કે તમામે તમામ મતદારો છે જેની પાસે આધાર ઉપલબ્ધ છે, આધાર નંબર અને આધાર કાર્ડ ઉપલબ્ધ છે, એ આધાર નંબરથી એમના મતદારની વિગતો જે છે એ લિંક કરવાનો પ્રોજેક્ટ પણ આ સાથે ચાલી રહ્યો છે. એટલે આપના માધ્યમથી હું તમામ મતદારને અપીલ કરું છું કે આપ જ્યારે પણ કાલે અમારા મતદાન મથક અમારા BLO પાસે આપ જાઓ ત્યારે તમારું આધાર કાર્ડ ખાસ સાથે લઈને જજો અને એ તમારા આધાર નંબર જે છે અમારા BLO અમારું જે BLO રજિસ્ટર છે એમાં નોંધી લેશે, જેથી કરીને આપના આધાર સાથે આપની મતદારની વિગતો લિંક થઈ જશે. જેથી આપ જાણો છો કે જ્યારે આપે આધારની નોંધણી કરાવી હશે ત્યારે એમાં આપની રેટિના સ્કેન, આપના 10 જે ફિંગર છે એની સ્કેન તમામની કરવામાં આવી છે, જેથી સીધો એ ડેટા છે એમ જે લિંકઅપ થઈ જશે. એટલે આ એક અભિનવ પ્રયોગ જે ચૂંટણી પંચે કર્યો છે તો એમાં આપનો સહયોગ છે એ ખૂબ જ અપેક્ષિત છે. આ 12 એપ્રિલ 2015ના રોજ આ કેમ્પ છે એ સમગ્ર જિલ્લામાં તમામ મતદાન મથકો પર કરવામાં આવનાર છે. એ ઉપરાંત જો કોઈ મતદાર કોઈ કારણસર કાલે મતદાન મથકની મુલાકાત લઈ શકતા નથી તો 15 એપ્રિલથી લઈ અને 15 જૂન સુધીના કોઈપણ સમયગાળા દરમિયાન અમારા બૂથ લેવલ ઓફિસર શ્રી છે એ આપના ઘરની મુલાકાત લેશે અને ખૂટતી વિગતો આપની પાસેથી મેળવશે. दिव्य ब्रह्मलोक स्कूल में पढ़ाई के साथ भारतीय संस्कृति का भी ख्याल रखा जाता है. અભિરાજસિંહ ઝાલા જો દિવ્ય બ્રહ્મલોક સ્કૂલમાં અભ્યાસ કરે છે અને સ્કૂલનો સ્ટાફ પણ સારો છે અને એજ્યુકેશન પણ સારું છે.
लास्ट 6 साल से दिव्य ब्रह्मलोक ग्लोबल एकेडमी में पढ़ रहे हैं। पहले से स्टडी में काफी इम्प्रूवमेंट है। Style of providing education in English is quite different in Divya Brahmlok. दिव्य ब्रह्मलोक ग्लोबल एकेडमी नियर शिव पारस भुज मांडवी हाईवे भुज। मोबाइल नंबर 9825606503 94290835। કચ્છ જિલ્લામાં પૂરતો ઘાસનો જથ્થો છે અને વિતરણ વ્યવસ્થા પણ બરાબર ગોઠવાઈ ગઈ છે. કોઈપણ ફરિયાદ જો તંત્ર પાસે આવશે તો તાત્કાલિક કાર્યવાહી થશે તેમ ભરત જોશી નાયબ કલેક્ટર અછત વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું. કચ્છની અંદર અછતગ્રસ્ત જ્યારે જાહેર થયું છે ત્યારે જ્યાં ઢોરોની સંખ્યા વધારે છે ત્યારે ઘાસની ડિમાન્ડ બહુ વધારે છે અને એના માટે વહીવટીતંત્ર અને ખાસ કરીને માન્ય કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ પૂરતી તૈયારીઓ અને પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. અમે જે અછતગ્રસ્ત તાલુકા છે એમાં 93 જેટલા ઘાસ ડેપો શરૂ કર્યા છે. 137 જેટલા કેટલ કેમ્પો શરૂ કર્યા છે અને 21 જેટલી ગૌશાળાઓ છે ત્યાં પણ અમે સબસિડી આપવાની મંજૂરી આપેલી છે. સાથે સાથે ઘાસચારાની જે માગણી છે એને પહોંચી વળવા માટે અમોએ રેલવે મારફતે દાહોદથી અને ભાવનગરથી ઘાસ લાવવાની વ્યવસ્થા કરેલી છે. આજ સુધી 5 રેક આવી ગયા છે અને વધારેમાં વધુ ઘાસ ભુજમાં પહોંચે અને આ પશુઓ સુધી અમે પહોંચાડી શકીએ એ માટેના વહીવટીતંત્ર તરફથી પૂરતા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. दिया ग्रुप आपका कोई भी इवेंट उसे सजाने और संवारने की जिम्मेदारी हमारी. आपका कोई भी टूर उसे सफल यात्रा बनाने की जिम्मेदारी हमारी. दिया ग्रुप टूर्स एंड ट्रैवल्स की बुकिंग के लिए भी आपके साथ है, जिसमें रेड बस, रेलवे, एयर, लग्जरी बस, गवर्नमेंट बस और टूर पैकेजेस भी शामिल है, जिसमें नेशनल इंटरनेशनल टूर बुकिंग भी शामिल. दिया ग्रुप आपके हर इवेंट के लिए लाया है दिया इवेंट मैनेजमेंट, जिसमें मैरिज, बर्थडे पार्टी, डेकोरेशन, डीजे, कैटरिंग, डायरा भजन, गरबा और स्टेज प्रोग्राम भी शामिल. दिया ब्यूटी पार्लर आपके लिए ला रहा है स्पेशल ट्रीटमेंट, लेटेस्ट अप्लायंस बाय ट्रेनेड स्टाफ, जिसमें आईब्रो, वैक्स, हेयर कट, फेशियल और इसके साथ साथ ब्यूटी ट्रीटमेंट भी. और हम आपके लिए ब्यूटी पार्लर की तालीम भी ला रहे हैं. दिया मैरिज ब्यूरो आपके जीवन साथी की खोज में भी आपके साथ है और इसके साथ साथ ऑल काइंड ऑफ रिचार्जिंग जैसे कि मोबाइल, डिश, टीवी एक्सेट्रा. लेडीज गारमेंट के लिए दिया ग्रुप आपके लिए लाया है दिया गारमेंट, ऑल काइंड ऑफ लेडीज गारमेंट. एड्रेस दिया ग्रुप, दीपा डी विलायतराणी, 9586754822. दीपक कुमार विलायतराणी, 9687617844. सैटसन कॉम्प्लेक्स, सराफ बाजार, ऑपोजिट नेम ढोल शेरी, भुज, कच्छ. तो दर्शक मित्रों, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. શામળાજીના પીએસઆઈ અર્જુનસિંહ વાડા પર બુટલેગરોએ ગાડી ચડાવી દઈને મોતને ઘાટ ઉતારી દેતા સમગ્ર પોલીસ બેડામાં શોક છવાઈ ગયો. પ્રાપ્ત વિગતો મુજબ 1985 થી 2015ના સમયગાળામાં કડક છાપ ધરાવતા અધિકારી અર્જુનસિંહ કે વાડા પર બુટલેગરે ગાડી ચડાવી દેતા તેઓનું મોત નીપજ્યું હતું. આવા અવારનવાર બનાવો બને છે. ભૂતકાળમાં રાપર ભચાઉ માર્ગ પર દારૂની ગાડી રોકવા જતા 3 પોલીસ કર્મીઓ પર ગાડી ચડાવી દેવાતા પ્રવીણગર ગોસ્વામી, જયદેવ ગઢવીના મોત થયા હતા, જ્યારે દેવરાજ ગઢવીને ઈજાઓ પહોંચતા તેમને પગ ગુમાવવાનો વારો આવ્યો હતો. આવા કિસ્સાઓમાં એક હકીકત એ છે કે ખુદ પોલીસના કેટલાક અધિકારીઓ દારૂના બુટલેગરો પાસે હપ્તા લઈને આવા તત્વોને પ્રોત્સાહન આપી રહ્યા છે. જે અધિકારી પ્રમાણિક છે તેને કામ કરવા દેવામાં નથી આવતા. બેફામ બનતા અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિને હાથમાં લેતા આવા બુટલેગરોને કડક સજા ફટકારવી જોઈએ. પોલીસ પર હુમલો કરનારા આવા બુટલેગરોને આજીવન કારાવાસની સજા અપાવવી જોઈએ. સાથે સાથે દારૂની બદ્દી જે વકરી રહી છે તેને બંધ કરાવવા આગળ આવવું જોઈએ. જખબોતેરા ધ ફેશન હબ કચ્છની પ્રિય જનતા માટે અમો અવનવો ખજાનો લાવ્યા છીએ. મેન્સવેરમાં અનેક અવનવી અને લેટેસ્ટ વેરાયટીઓ માટે એકવાર અવશ્ય મુલાકાત લો. મેન્સવેરમાં જીન્સ પેન્ટ, શર્ટમાં તમામ સાઇઝ હાજર સ્ટોકમાં.
ચિલ્ડ્રન વેરમાં તમામ નવી વેરાયટીઓ મેળવવા એક વખત અવશ્ય મુલાકાત લો. સરનામું ચકમોતેરા ધ ફેશન હબ, શોપ નંબર 7, ડાયમંડ પ્લાઝા કોમ્પ્લેક્સ, વ્હાઇટ બિલ્ડિંગ પાસે, સુહાગ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9909951272 9824625572. મુન્દ્રા તાલુકાના નવીનાળ ગ્રામ પંચાયતના સરપંચ ગજેન્દ્રસિંહ જાડેજાની પાસા હેઠળ આજે અટકાયત કરાઈ છે. ખંડણી માંગવા સબબ તથા અન્ય ગુનાઓ અંગે કાર્યવાહી થઈ. મુન્દ્રા તાલુકાના નવીનાળ ગામના સરપંચ ગજેન્દ્રસિંહ જાડેજાની પાસા હેઠળ આજે મુન્દ્રા પોલીસે અટકાયત કરી છે અને તેમને સુરતની જેલ હવાલે કરાયા છે. ગજેન્દ્રસિંહ ઉપર ખંડણી ઉઘરાવવા તથા મારામારી અને અન્ય ગુના સબબ તેમને પાસા હેઠળ પકડવામાં આવ્યા છે. સમગ્ર બાબતે એલસીબી ભુજ દ્વારા માહિતી આપતા જણાવવામાં આવ્યું કે આ કામે હકીકત એવી છે કે મુન્દ્રા તાલુકાના નવીનાળ ગામના સરપંચ ગજેન્દ્રસિંહ ગજુભા ભીમાજી જાડેજા વિરુદ્ધમાં મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં મારામારી અને ખંડણી ઉઘરાવવા અંગેનો 7/2/2015ના રોજ ગુનો જાહેર થયેલ હતો અને તેઓના વિરુદ્ધમાં અસંખ્ય ફરિયાદો હતી કે ખંડણી ઉઘરાવે એવી અરજીઓ આવેલી હતી અને મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં પબ્લિક એનસી ગુનાઓ જાહેર થયેલ હતા. જે અનુસંધાને મુન્દ્રા પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીએ પાસાની દરખાસ્ત તૈયાર કરી પોલીસ અધિક્ષકની સૂચનાથી જિલ્લા મેજિસ્ટ્રેટ તરફ મોકલવામાં આવેલ હતી અને જે દરખાસ્તને જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીએ મંજૂરી આપતા આ ગજેન્દ્રસિંહ જાડેજાને મુન્દ્રા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીબી રાણા સાહેબે આજ અટકાયત કરી અને અત્રે રજૂ કરેલ છે અને મજકૂરને પાસામાં સુરત લાજપોર જેલ ખાતે મોકલવા અત્રેથી તજવીજ કરવામાં આવશે. સુરમંદિર સિનેપ્લેક્સ ભુજ આ સપ્તાહમાં તમે સ્ક્રીન 1 પર જોઈ શકો છો ફિલ્મ લીલા 10:20 મિનિટે, ફિલ્મ ધર્મ સંકટ में 12:55 મિનિટે, ફિલ્મ લીલા 3:30 મિનિટે, ફિલ્મ ધર્મ સંકટ में 6:45 મિનિટે તેમજ ફિલ્મ લીલા 9:45 મિનિટે નિહાળી શકો છો. સ્ક્રીન 2 પર જોઈ શકો છો ફિલ્મ ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ 2D 10:40 મિનિટે, 12:50 મિનિટે, 3:45 મિનિટે, 6:30 મિનિટે તેમજ 9:55 મિનિટે નિહાળી શકો છો. એડવાન્સ બુકિંગ માટે મોબાઈલ નંબર 9909744944 એન્ડ 9409446048. ફોન બુકિંગ કરવા આપની નવી આઈડી મેળવી લેવી. આપની ધંધાકીય જાહેરાત સ્ક્રીન ઉપર બતાવવા સિનેમાનો સંપર્ક કરવો. ભુજમાં પ્રથમ વખત 2K પ્રોજેક્ટર દ્વારા 7.1 ડોલ્બી ડિજિટલ JBL સાઉન્ડ સાથે રજૂઆત. અંજાર આદિપુર માર્ગ પર આવેલા વસાહતમાં રહેતો એક યુવાન બેભાન બનતા તેને ભુજની જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ શંકર જીવણ માંગલિયા ઉંમર વર્ષ 32 હાલ સારવાર હેઠળ છે. મજૂરી કામ કરીને ગુજરાન ચલાવે છે. વધુ પડતું ટેન્શન લઈ લેતા તે બેભાન બન્યો હતો, જેને હોસ્પિટલમાં દાખલ કરાયો છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.